ભાવનગર મહુવા તાલુકાના તલગાજરડા ગામે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ટ્રકની અંદર લોખંડની ગ્રીલ બનાવી તેમાં રાખેલ પ્લાસ્ટિકના ટાંકા નંગ 2 માંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલ હોય તે ઉપરાંત અન્ય એક બંધ બોડીના ટ્રકમાં પાવડરના રૂપમાં લસણની થેલીઓ ચોરી અગર તો છડકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય, જેથી ₹27,32,125 નો શંકાસ્પદ મુદ્દામાલ સાથે શાહિદભાઈ વલીભાઈ સૈયદ અને તૌફિકભાઈ અબ્દુલભાઈ વસાયાને ઝડપી લઈ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી આગળની કાર્યવાહી એલસીબીના અધિકારી ચલાવી રહેલ છે।